મિત્રો પટોલિયા ટ્રેક્ટર ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે જે જોઈ રહ્યા છો તે વેસ્ટેજ ઘઉંના ખાપા। આપણે ગામ છે મેવાસા। આપણે હાલ મેવાસા ગામમાં જો હાજર ખેડૂત છે, આ જે વેસ્ટેજ કચરામાંથી આ લોકો જે બેસ્ટ ઉપયોગ કરે છે, આ ઘઉંના કાપામાં ન્યૂ ઓલેન ટ્રેક્ટર સાથે મલ્ચરનો ઉપયોગ કરી અને કપા વેસ્ટેજ વધેલા ખાપાને કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરે છે। આપણે ખેડૂત પાસેથી માહિતી લેશું। હવે સાહેબ, આપણે કેટલા વર્ષથી આ કરી છે? 3 વર્ષ થયા। 3 વર્ષ થયા કરો છો અને આનો તમને બેનિફિટ કેવો મળે છે? સારો મળે છે। હવે આ તમે પેલા જે 2 વર્ષ થયા કરતા હતા, એ શેનાથી કરતા હતા? આ ભૂકો તમે કરતા હતા? એ ભૂકો કર્યો જ નહોતો। આ 2 વર્ષ થયા રોટાવેટર બરાબર છે, નહીતર રોટાવેટર મારીને કરી નાખતા હતા। હવે આ મલ્ચરનું કામ તમને કેવું લાગે છે? સારું લાગે, સારું આ જ કરાય ને? બરોબર છે। આના બેનિફિટ શું છે? બેનિફિટ ખાતર આપણે લઈ નાખીનો બરાબર છે, અને બેક્ટેરિયા ને બધું ઉત્પાદન થાય અમારે। હા બરોબર, ઉત્પાદનમાં પણ વધારો થાય છે। ટૂંકમાં ખાતર એટલું નાખી શકતા નથી, બરોબર। તમારું નામ શું છે? જયંતિભાઈ કડવાભાઈ નાગાણી, મેવાસા। મેવાસા, ઓકે, ધન્યવાદ સાહેબ। જો આપણે ખેડૂત મિત્રો આપણે જે જોઈ રહ્યા છે ન્યૂ ઓલેન ટ્રેક્ટર શક્તિમાનના મલ્ચર સાથે, જો આ છે શક્તિમાનનું મલ્ચર, તમે જે જોઈ રહ્યા છો શક્તિમાન કંપનીનું મલ્ચર ચાલે છે। જુઓ તમે શક્તિમાન, તમે જો આનું કામ જુઓ, આ છે વેસ્ટેજ ખાપા, આ જે હાલેલું છે જુઓ તમે, આ કેક એકદમ કચરો, એકદમ બારીક કચરો થઈ જશે। ટૂંકમાં આ ખાતર તરીકે ઉપયોગ થઈ શકશે। જુઓ એકદમ ભૂકો, આ તમને બેસ્ટ ખાતર તરીકે ઉપયોગ છે। વેસ્ટમાંથી બેસ્ટ, આવું કંઈક નવું કરીએ, નવો વિચારીએ। ચાલો ખેડૂત, નવું કંઈક બનાવીએ।